आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। रोज सरस्वती विद्या संकुल કલીકુંડમાં બાલવાટિકા અને ધોરણ 1માં પ્રવેશ મેળવનાર નાના બાળકોનો પ્રવેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં અતિથિ વિશેષ તરીકે દીપકભાઈ શાહ, પીપલ્સ બેંકના મેનેજિંગ ડાયરેક્ટર રાજેન્દ્રસિંહ ચુડાસમા, પ્રગતિ ગ્રુપ ધોલેરા નરેશભાઈ રૂડાજ, એસ્ટ્રલ ફાઉન્ડેશનના CSR હેડ લાભુભાઈ રાણા, ધોળકા ભાજપ મહામંત્રી અને શ્રી વિદ્યા પ્રચાર મંડળના ટ્રસ્ટીગણ અને બાળકોના વાલીગણ વિશેષ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે તિલક કરી શાળામાં પ્રવેશ આપી એસ્ટ્રલ ફાઉન્ડેશન તરફથી બાળકોને દફતરની કીટનું વિતરણ કરવામાં આવ્યું। ઉપસ્થિત રહેલા મહેમાનો દ્વારા બાળકોમાં સારા સંસ્કાર અને આપણી સનાતન સંસ્કૃતિને આ નવી પેઢી જાળવી રાખે તેવી મહેમાનોએ વાત કરી। બાળકોનો વિકાસ થાય, કોઈ વ્યસન ન આવે તેવી વક્તાઓ દ્વારા સૂચનાઓ કરવામાં આવી હતી। ચીફ એડિટર ગણેશ રાવત। આજનો શાળા પ્રવેશોત્સવ એ એકચ્યુઅલી બાળકો, વાલીઓ અને જે રીતે શિક્ષકોએ પ્રયત્ન કર્યો છે એ ખરેખર ખૂબ ધન્યવાદ અને અભિનંદનને પાત્ર છે। આજનો પ્રવેશોત્સવ ખરેખર બાળકોનો વ્યક્તિત્વ વિકાસમાં પ્રગતિદોત્સવ બની રહે તેવી અભ્યર્થના। મારું નામ નરેશ રૂડાજ છે અને હું એસ્ટ્રલ ફાઉન્ડેશનનું CSR જોઉં છું અહીં ધોળકામાં। અમે એસ્ટ્રલ ફાઉન્ડેશન વતી ધોળકા તાલુકાની 102 શાળા, સરકારી 102 શાળા, બાવળા તાલુકાની 22 શાળા અને વિદ્યા પ્રચાર મંડળની જે શાળાઓ છે એમ કુલ મળીને અમે 3442 જેટલી બેગ આ ધોળકા તાલુકાના જે બાલવાટિકા અને ધોરણ 1માં નવા પ્રવેશ લેતા બાળકોને આપેલ છે। અને સાથે સાથે એસ્ટ્રલ ફાઉન્ડેશન જે છે એ શિક્ષણ, આરોગ્ય, દિવ્યાંગ બાળકો અને એન્વાયરમેન્ટ ઉપર અહીંયા કામ કરી રહ્યું છે। હું શ્રી વિદ્યા પ્રચાર મંડળ સંચાલિત સરસ્વતી સંકુલમાં ધોરણ 1 થી 4 ના આચાર્ય તરીકેની ભૂમિકા નિભાવું છું। મારું નામ જિજ્ઞાબેન ગોળ છે। આજે અમારી શાળામાં બાલવાટિકાથી લઈને ધોરણ 1 ના વિદ્યાર્થીઓનો જે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ રાખેલો છે, જેમાં ખરેખર બાળકો આગળ જાય તે પ્રમાણે અમારા સમગ્ર વર્ષ દરમિયાનના પ્રયત્નો રહેશે અને અમે શાળાને આગળ લઈ જવા માટે અને બાળકોને આગળ લઈ જવા માટે પ્રયત્ન કરીએ છીએ। કલ્પનાબેન ચાવડા, સરસ્વતી અંગ્રેજી માધ્યમ શાળાના આચાર્ય બેન છું અને આજે ધોરણ 1 અને એનો પ્રવેશોત્સવ ઉજવ્યો છે અને પ્રગતિઓત્સવ પણ ઉજવ્યો છે અને બાળકોને કીટ પણ આપી છે દફતરની। ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।